પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। તમે બજારમાં જાઓ છો, કદાચ શાકભાજી ખરીદવા માટે જાઓ છો, આ તો સંસારનું કામ છે, આ તો પારિવારિક કામ છે। આમાં પવિત્ર આત્માને શું લેવા દેવા, આમાં ઈશ્વરને શું લેવા દેવા? શું તમે એવું માનો છો? ખરેખર શાકભાજી ખરીદવા માટે પણ તમારી અંદર પવિત્ર આત્માની દોરવણી હોવી જોઈએ। તમે બહાર કપડાં ખરીદવા જાઓ છો, વાસણ ખરીદવા જાઓ છો, તો પણ તમે ફર્નિચર ખરીદવા જાઓ છો, તો પણ તમે ઘર કે ગાડી કશું પણ ખરીદવા જાઓ છો, શું એમાં પવિત્ર આત્માની દોરવણી તમને મળે છે? પવિત્ર આત્માની દોરવણી બહુ જ મહત્ત્વપૂર્ણ છે। દરેક બાબતમાં એમની દોરવણી જરૂર છે। જો પવિત્ર આત્માની દોરવણી ના હોય તો શું થાય, અને પવિત્ર આત્માની દોરવણી હોય તો શું થાય, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને સૌને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। પાછલા દિવસોમાં એકવાર પંજાબ ગયેલા હતા અને ઘણા બધા લોકો મીટિંગના અર્થે પંજાબમાં આવેલા હતા અને ત્યાં આગળ પંજાબી મોજડી જે છે એ બહુ ફેમસ છે। એટલે પછી બધાએ નક્કી કર્યું કે ચલો આપણે મોજડી ખરીદીએ। એટલે પછી બધા મોજડી ખરીદવા ગયા। મારે પણ લેવાની હતી, પરંતુ મને એકદમ પવિત્ર આત્માએ ના પાડે કે ભાઈ કશું લેતો નહીં। એટલે પછી અમે જ્યારે ત્યાં ગયા એટલે હું તો ચૂપ જ રહ્યો, પરંતુ બધાએ ત્યાં મોજડી ખરીદી અને અમરીકભાઈ અમારી સાથે હતા, એ ભાવતાલ કરવામાં બહુ ઉત્સાહ છે। પરંતુ એ વખતે થયું કે મોજડીવાળાએ ભાવ જ ઓછો ના કર્યો અને બધા ખરીદી તો લીધી, પણ મેં ના ખરીદી કે મારે નથી ખરીદી એમ। આ મારે તો વારે ઘડે જવાનું થાય એટલે મને બહુ પ્રોબ્લેમ નહોતો, ફરી વખત વિસ્તાર લઈ લઈશ। બધાએ મોજડી ખરીદી, બધાને મળી ગઈ। પછી હું તો ત્યાં રોકાયો, બીજા બધા આવી ગયા। 2-3 દિવસ પછી અમે ફરી એકવાર બજારમાં ગયા। ફરી બજારમાં ગયા, ફરી એક દુકાને ગયા અને ત્યાં આમ જ અમસ્તા મોજડીનો ભાવ પૂછ્યો અને ત્યાં મોજડી એકદમ સસ્તી એટલે લગભગ 200-200માં, અને બીજા બધાએ લીધેલી લગભગ 450-500ની અંદર। હવે મને સસ્તામાં મળી ગઈ। હું કહી પણ નથી શકતો કે ભાઈ તમે તે છેતરાયા કે મોંઘી પડી, પણ મને 2-3 દિવસ પછી મને સસ્તામાં મળી ગઈ। આ એક ઈશ્વરીય જે દોરવણી હોય છે એ આપણા જીવનની અંદર બહુ જરૂરી હોય છે કે તમે જગતનું કામ કરવા જાઓ, તમારા ઘરનું કામ કરવા જાઓ, પારિવારિક કામ કરવા જાઓ, આત્મિક કામ કરવા જાઓ, પરંતુ એની અંદર જ્યારે ઈશ્વરીય દોરવણી હોય તો આપણું જીવન કંઈક અલગ જ હોય। એટલે ઈશ્વરને ખબર હોય છે કે ક્યારે કઈ જગ્યાએ શું હોય છે, કેવું કરવાનું હોય છે। એટલે આપણે નથી જાણતા, પણ એ આપણને જો એડવાન્સમાં બતાવી દે તો આપણા માટે બહુ સારી બાબત હોય છે। એલિયા પ્રબોધકને ઈશ્વરે કહી દીધું કે તારે મારી પાસે ઉપર આવવાનું છે અને પણ જીવતા ઉપર આવવાનું છે। એટલે તારીખ વાર બધું નક્કી થઈ ગયું અને વાત બધે ફેલાઈ પણ ગઈ, કેમ કે એલિયા તો બધાને કહી દીધું હશે, કાં તો એલિયા દ્વારા એલિયા કોઈ એકને કીધું હતો, એણે બીજાને ત્રીજાને એમ કરતાં કરતાં બધે વાત ફેલાઈ ગઈ અને એલિયાની જગ્યા પર હવે એલીસા આવવાના હતા। હવે જે એલીસા છે તો એલિયાની સાથે જ હતા, એમના ચાકર તરીકે, એમની સેવક તરીકે એમની સાથે ફરતા હતા। હવે એલિયાએ કીધું આ એલીસાને, એવું ગિલગાલમાં હતા, તો કે એલીસા તું અહીં રોકાઈ જાય કે છે, મારે છે ને મને તો ઈશ્વરે કે છે આગળ બોલાવ્યો છે, મને બેથેલમાં બોલાવ્યો છે કે છે। હવે બેથેલ અને ગિલગાલ વચ્ચે લગભગ 110 કિલોમીટરનું અંતર। એ સમયે આ લોકોની પાસે કંઈ ટ્રેન કે બસ આવું બધું કશું હતું નહીં, એ ટ્રેન નહીં, બસ નહીં, એ ચાલતું જવાનું। આ લોકોની પાસે ગધેડો ઘોડો કશું નહીં, ઊંટ નહીં,
એટલે ચાલતું જવાનું હતું, અને ચાલતું 110 કિલોમીટર એટલે કંઈ નાની વસ્તુ નથી. તો એલિસા કે ના, હું તો તમારી સાથે જ આવવાનો કે છે, હું તમને એકલો ના મૂકું કે છે, કેમ કે તમે મને બોલાયા, તમારી પાછળ બોલાયા એટલે હું તો તમારી પાછળ જ આવવાનો છું. એટલે એલિસા છે ને એ પાછળ જાય છે. પરંતુ એનું કારણ એ નહોતું કે એલિસા એલિયાને એકલા નહોતા મૂકવા માગતા, પરંતુ એનું કારણ એ હતું કે એલિસાને પવિત્ર આત્માની એક જોરદાર દોરણી હતી કે જઈશ તો ફાયદામાં રહીશ, એટલે તું જાગ. એટલે રોકાતા નથી, 110 કિલોમીટર ચાલીને જાય છે. જ્યારે લોકો બેથેલ પહોંચે છે ત્યારે એલિયા ફરી એકવાર રોકેલે છે. એલિસા તો રોકાઈ જાય આગળ કે છે, મને તો ઈશ્વર જો આગળ બોલાયો છે. તો ક્યાં બોલાયા છે? કે યરીખો બોલાયા છે. હવે ત્યાંથી યરીખોનું અંતર લગભગ 18-19 કિલોમીટર. તો એલિસા કે ના, હું તો આવીશ. હજુ 110 કિલોમીટર ચાલીને આવ્યા હોય અને ફરી પાછું ચાલવાનું હોય, 18-19 કિલોમીટર જવાનું હોય, અહીંથી આપણે વાસદ ક્રોસ કરી દઈએ ને એટલું કેવી રીતે જવાનું. પરંતુ એલિસા તો હું તો આવવાનો. પણ એની પાછળનું કારણ એ નથી કે એલિયા એકલા પડે છે. કારણ એ હતું કે ઈશ્વરની દોરણી કે જાગ, તને કંઈક મળશે. એટલે લોકો યરીખો પહોંચી ગયા. ત્યાં ગયા પછી એલિયા ફરી રોકેલે છે. એલિસા રોકે જાય ને ગાડી કહે છે, મને તો ઈશ્વર હજુ પણ આગળ બોલા. તો ક્યાં? તો કે યર્દન. તો કે વાંધો નહીં, હું તો આવીશ કે તમારી પાછળ કે છે. એટલે પછી યર્દન પર જાય છે લોકો, અને યર્દન પર જાય છે તો એ બેની વચ્ચેનું અંતર લગભગ 98 કિલોમીટર. જો પહેલાં 110, પછી 18-19 કિલોમીટર, એના પછી 98 કિલોમીટર. પણ એલિસા જાય છે ચાલતા. હવે એવો સમય હતો કે લ્યા હવે કોઈ બહાનું નથી કાઢી શકતા. એટલે કીધું એલિસાને, એલિસા બોલ, તારે કશું જુએ જ કે છે? પછી એ માણસ ચાલતા ચાલતા ફેરો તો બીજું શું આપે? તો કે આ જોવે છે ને. કે શું જોઈએ? તો કે તમારામાં જે છે ને એનું ડબલ સામર્થ્ય જોઈએ, ડબલ પરાક્રમ. તમારામાં જે આત્મા છે એનો બમણો હિસ્સો મારી અંદર આવવો જોઈએ કે છે. એટલે એલિયા કહે છે કે જો ભાઈ તું મને ઉપર જતા જોશે તને મળી જશે કે છે. અને પછી એવું જ થયું. એલિસા જુએ છે અને એલિસાને ઈશ્વર બમણો હિસ્સો આપે છે. હવે ખબર નથી કે મળ્યું કંઈ નહીં, કેમ કે પવિત્ર આત્મા આવે તો કશું થતું નથી. જેમ બધા લોકો ધૂણવા માંડી જાય અને કંઈક પડવા લાગી જાય તરફળે, એવું કંઈ પવિત્ર આત્મા આવવાથી કંઈ થતું નથી હોતું. પરંતુ એ બહુ શાંતિથી આપણા જીવનમાં આવે છે. અને ત્યાંથી એલિસા નીકળ્યા. યર્દન નદી બે કાંઠે જતી હતી, અને એલિયાએ પોતાનું કપડું નીચે નાખેલું હતું. એ કપડું ઉઠાવી અને એલિસાએ તો નદીને માર્યું. આ નદીના બે ભાગ થઈ ગયા. એલિસા સમજી ગયા આવી ગયો આપણી પાસે બી. અને પછી કોરી જમીન પર થઈને એ પેલી બાજુ એ નીકળી ગયા. પરંતુ એક અદ્ભુત દોરવણી એલિસાને, જા તો ડબલ મળશે. જો આ એલિસા ના જાત તો આ ડબલ કદી મળવાનું નથી. એટલે ડબલ જોઈતું હોય ને, અને જેની પાસે જોઈતું હોય એની પાસે ચાલવું જરૂરી છે, એની પાછળ દોડવું જરૂરી છે. પરંતુ એ દોડે ક્યારે માણસ? કે જ્યારે એની પાસે એક દોરવણી હોય કે હા આવું થવાનું છે. તો બાકી એલિસા એવું પણ વિચારતા, સારું એલિયા જતા રહે પછી આપણે તો ફ્રી. પછી તો મારે તો 24 બળદો લઈને મારે તો ખેતી જ કરવાની, સરસ જમીન જામની પાસે ફરવાનું નહીં, મારે કોઈની સેવા નહીં કરવાની, અને તો પૈસાવાળો છું, મને તો બધું સારી રીતે બધું મને મળશે, મારા ઘરે ખાઈ શકીશ, ત્યાં તો નોકર ચાકરો હશે, એમ કદાચ આ વિચારે. પરંતુ એમને જે છોડીને નીકળેલા, જે ખેતર, જે બળદો છોડીને નીકળેલા, કદી એની તરફ એમણે નજર નથી નાખી કે જે છોડીને ગયો એટલે વાર્તા ખલાસ થઈ ગઈ. બસ છોડ્યું છે એટલે બસ છોડેલું જ છે. પવિત્ર આત્માની એક અદ્ભુત દોરણી. ના ગયા તો ના ગયા. પિતર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ખાસ ચેલા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ એ ચાલતા હતા. એ પણ પોતાનો ધંધો છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ નીકળેલા. પરંતુ એકવાર પ્રભુએ એક ઉપદેશ કર્યો, અને ઉપદેશની અંદર એમણે એવું કીધું કે મારે કહે છે કે મારું જે લોહી છે એ તમારે પીવાનું છે, અને મારું માંસ જે છે એ મારું માંસ ખાવાનું છે કે છે. એટલે બીજા બી શિષ્યો હતા ત્યાં, એ બધા ભડક્યા કે આ માણસ એનું માંસ ખાવા આપશે આપણને, એનું લોહી પીવા માટે આપશે, આવું બધું ખાવાનું, આવું બધું પીવાનું. કોઈ માણસનું લોહી આપણે પી શકીએ? કોઈ માણસનું લોહી આપણે ખાઈ શકીએ? નથી ખાવું, નથી પીવું, નથી રહેવું એની સાથે.
એ લોકો બધા પ્રભુ શું છોડીને જતા રહ્યા. 70 જણા હતા. પ્રભુ શું જો એક ઝાટકે 70 જણા મને છોડીને જતા રહ્યા. એટલે પિત્તર પાસે ગયા. એ પિત્તર કે અમે કહે છે આ બધા 70 જણા ગયા તો તમે લોકો મને છોડીને જતા રહેશો કે. અને પિત્તર બહુ સરસ જવાબ આપે છે. યોહાન 6:68 લખ્યું છે કે પ્રભુ અમે તમને છોડીને ક્યાં જઈએ કે છે. તમારી પાસે અનંત જીવનની વાતો છે. પિત્તરને ક્યાંથી ખબર? જો 70 શિષ્યો નથી ખબર પડતી તો પિત્તરને શું ખબર પડે? જે અધિકાર એ લોકોની પાસે હતો અધિકાર પિત્તર પાસે પણ છે. પણ એક ચોક્કસ દોરવણી, એક પવિત્ર આત્મા દોરવણી, ના અહીંયા જ છે અનંત જીવન, આમને જ જોડે રહેવાનું. એટલે આપણી પાસે આ દોરવણી હોવી એ બહુ જરૂરી છે કે ક્યાં જવું, શું કરવું, કેટલું કરવું એ આપણને ખબર પડે છે. એક ભાઈ હતો અને સ્ટેશન જવું હતું. ચાલતો ચાલતો એ નીકળેલો હતો અને સ્ટેશન કઈ દિશામાં છે પણ એને ખબર નહીં. એટલે એક ભાઈ હતો પેલો બૂટ ચંપલ શાંતો તો એની પાસે જઈને કહે છે કે ભાઈ સ્ટેશન કે બાજુ આવ્યું કે છે. એટલે પેલા રસ્તો દેખાડે કે અહીંથી સીધો જાય, આગળ સર્કલ હશે તો જમણી બાજુ વળી જાય, સીધું તને સ્ટેશન પર પહોંચાડી દેશે. તો કે સારું કે ત્યાં પહોંચતા મને કેટલી વાર લાગશે? બહુ જવાબ જ ના આપે. રસ્તો બતાડી દો પણ જવાબ ના આપે કે કેટલી વાર લાગશે. આપણે ટ્રેન પકડ્યું હશે કે ગમે તે હશે એ ફરી પૂછે છે કે ભાઈ મને ત્યાં પહોંચતા કેટલી વાર થશે? તો જવાબ જ નથી આપતો. ત્રીજી વખત પૂછ્યું, જવાબ ના આવે. તો કંટાળી ચાલતો ચાલતો નીકળી ગયો. 10-15 પગલાં ભર્યા છે પહેલાં હું વળે અહીંયા અડધા કલાકમાં પહોંચીશ કે છે. તો કે પહેલાં પૂછ્યું તારે જવાબ ના આપ્યો ને હમણાં કેમ જવાબ આપ્યો? તો કે તારે ચાલતો જોવા દે મને કેટલી સ્પીડમાં ચાલે છે, એનાથી નક્કી કરું ને કે ભાઈ તું કેટલી વખતમાં પહોંચીશ. એટલે પહેલાં તારી ચાલ જોઈ કે છે. હા એટલે કે તું અડધા કલાકની અંદર તું પહોંચી હશે. ઈશ્વર બી છે ને માણસને ચાલતા જુઓ ને તો દોરવણી આપે. માણસ ઘરે રહ્યો પલંગ પર બેઠો બેઠો કાં ઊંઘતા ઊંઘતા પ્રભુ મારે શું કરવાનું? પ્રભુ કહે તું કશું થી સૂએ જ રે ભાઈ, તું તારે કશું જ નથી કરવાનું. પણ એકવાર ઊભો તો થા, બહાર તો નીકળ, ચાલ તો ખરો. એક સેવક, હકીકતની વાત તમને કહું, ઇન્દોરના અને ઈશ્વરે જાઓ વડોદરા જતો રહે. એ કશું પૂછા કાકા છે સીધા વડોદરા સ્ટેશનની બહાર નીકળી. પ્રભુ હવે શું કરું કે છે. તો પ્રભુએ આગળની દોરવણી આપી. ફતેગંજ જા કે ત્યાં એક ચર્ચ છે, લાલ ચર્ચ છે, જા ત્યાં કે ત્યાં ફતેગંજ ચર્ચની બહાર હવે પ્રભુ હવે શું કરું? પાસ્ટરને મળે કે છે. પાસ્ટર પાસે પ્રભુ હવે શું કરું? સાહેબ સાક્ષી આપ. અને કહે કે મને સાક્ષીનો ખાલી સમય આપો કે છે. સાક્ષીનો સમય આપ્યો પાસ્ટરે, સાક્ષી આપી. હવે શું કરું? જતો રહે, પાછો આવ્યો ત્યાંથી કે છે. પણ માણસ નીકળે તો કંઈ કહે નહીં ઈશ્વર, પણ માણસ ખાટલામાં પડી રહે. ઈશ્વર શું કરું, ઈશ્વર શું કરું? તો ઈશ્વર શું કહે? કશું જ નથી કરવાનું, થાય તું કશું કરી જ નથી શકવાનું. ઊભો તો થા, બહાર તો નીકળ. ઈશ્વર છે ને માણસે ચાલતા જુઓ ને તો દોરવણી આપે. અને ઈશ્વરની દોરવણી તમને સાંસારિક કામમાં, શારીરિક કામમાં, આત્મિક કામની અંદર, પારિવારિક કામની અંદર બધી વખતે જરૂર છે કે તમારે ક્યાં જવું, શું કરવું, શું ખરીદવું, કેટલું ખરીદવું, કઈ દુકાને જવું. ઈશ્વર આપણને એક ચોક્કસ દોરવણી આપે છે. અને દોરવણીમાં જો આપણે રહીએ, એ દોરવણી આપણને મળે તો આપણને ઘણો બધો ફાયદો થાય. બાકી બેસી રહો તો આપણને દોરવણી મળતી નથી. અને માટે ઈશ્વરની દોરવણીમાં રહેવું એ બહુ જરૂરી છે. પણ એના માટે ઉઠવું પડે, બહાર નીકળવું પડે, ચાલવું પડે, તો પછી ઈશ્વર આપણને દોરવણી આપે. બાકી ઘરમાં ઈશ્વર આપણને દોરવણી આપતા નથી. હાલેલુયા.